બોલા બસ બસ રેડી રેડી એક મિનિટ આ બૂમ એવા છે ને યાર ચલો ચલો પછી વાત કરો ના ભાઈ ના ચલો રોલ આપણું નામ પરિચય જણાવશો? મારું નામ વાડિયા પ્રદીપભાઈ ગોરધનભાઈ, ગીર સોમનાથ જિલ્લો અને કોડીનાર તાલુકો. વાડિયાભાઈ, આજે અહીંયા વિદ્યા સમીક્ષા રજૂઆત કરવા છે, શું મુખ્ય રજૂઆત છે? મુખ્ય રજૂઆત એ હતી, આવડી મોટી સંખ્યા આપ જોઈ શકો છો, અને આ માત્ર ને માત્ર મોટી સંખ્યા કંઈક અપેક્ષાઓ લઈને ભેગી થાય છે, અને આજે એક એવી મોટી અપેક્ષાઓ સાથે બધા જોડાયેલા છે કે 4 મહિનાથી જે અટકેલું PML છે, કે 4 મહિનાથી જે દિવસ રાત જે એની રાહ જોઈ રહ્યા છે, અને હજી સુધી PML છે આવ્યું નથી. તો એ રજૂઆત માટે અમે આવ્યા હતા, સાહેબને મળ્યા હતા અને સાહેબને વાત કરી કે સાહેબ અમારું PML તાત્કાલિકપણે બહાર પાડો અને એક ચોક્કસ સમય આપો કે કયા સમય સુધીની અંદર અમારું PML આવશે, FML આવશે અને ભરતી પ્રક્રિયા ચાલુ થશે. હવે જવાબ કંઈક અમને એનાથી ઉલટો મેળવ્યો છે. સંતોષકારક જવાબ તો અમને આજ સુધી મેળવ્યો નથી ને આજે પણ મેળવ્યો નથી. હવે જે કોર્ટ કેસની મેટર છે, સાહેબનું એવું કહેવાનું કે કોર્ટ મેટર ચાલુ છે, એમાં 700 જણા છે, 700+ કે જેને પિટિશન કરી છે માર્ક સુધારાને કારણે, એના કારણે ઉપરથી કોર્ટ જે આદેશ આપે એ મુજબ ભરતી પ્રક્રિયા અથવા PML છે એની પ્રોસેસ આગળ વધે છે. પણ હું આ મીડિયાના માધ્યમથી આટલું જાણ કરવા માગું છું, આ મીડિયાના માધ્યમથી આટલું કહેવા માગું છું કે 700+ જણા તમને દેખાય છે, 10,160 પાસ થયેલા ઉમેદવારો કેમ નથી દેખાતા? શા માટે ઉમેદવારો શું 10,160 મહેનત કરી નથી? રાતને દિવસ મહેનત કરી છે. અહીંયા કોઈ પોતાની રાજી ખુશીથી આવે છે? 500 કિલોમીટર વેઠીને આવે છે યાર. અને તમે એમ વાત કરો છો કે નિપુણ ભારત બનાવવું છે ને વિશ્વગુરુ બનાવવાનું છે. આમ વિશ્વગુરુ બનશે જ્યાં ગુરુની 10,160 જગ્યા માટે યાર ધક્કા ખાવા પડે, આમ વિશ્વગુરુ ના બને યાર. તમે એક ભણેલા ગણેલા વ્યક્તિઓ પાસે જવાબ આવેદન આપે છે, જવાબ લેવા માટે આવે છે ને જવાબ તમારી પાસે શું હોય? કોર્ટ કેસ. પણ કોર્ટ કેસ કરાવ્યો કોને? કોર્ટ કેસ શા માટે થયો છે? ઘણા બધા આગળની ભરતીઓમાં કોર્ટ કેસ થયા છે, એવું નથી કે નથી થયા. કોર્ટ કેસ થયા છે, એ કોર્ટ કેસ ચાલુ છે અને ભરતી પ્રક્રિયા પૂરી પણ થઈ ગઈ છે, એવા પણ દાખલાઓ છે. તો તમારી પાસે ચોક્કસ સ્પષ્ટ જવાબ નથી. એનું કારણ તમે એમ કહો છો કે કોર્ટ કેસ. તો કોર્ટ કેસ થયો છે, તો કોર્ટ કેસ શેના કારણે થયો છે? ભૂલ તમારી રાજ્ય પરીક્ષા બોર્ડ પેપરમાં 18 માર્ક્સના પેપરમાં ભૂલ કરે છે. વિદ્યા સમીક્ષા કોર્ટ કેસનું કીધું, પણ હવે આપ શું કરશો આવનારા દિવસોમાં? હવે આવનારા દિવસોમાં અહીંયા સ્પષ્ટ વાત છે કે અમે અમારી માંગ માટે અમારે લડત લડવાની થાય છે અને અમે લડત લડશું. કારણ કે અમે કોઈ ભીખ નથી માગતા, દિને રાત મહેનત કરી છે. પરીક્ષા છે ને સાહેબ, પરીક્ષા માટે 1 મહિનો આપ્યો હતો તૈયારીનો. 1 મહિનાની અંદર 45 દિવસની અંદર અહીંયા પરીક્ષા લઈ લીધી, વાંચવાનો સમય નહોતો આપ્યો. હવે તાત્કાલિકપણે જો પરીક્ષા લઈ લેવાતી હોય તો તાત્કાલિકપણે PML જાહેર કેમ ન થાય? આનો જવાબ તમારી પાસે નથી એટલે તમે કોર્ટ કેસ વચ્ચે નાખી દો છો કે કોર્ટ મેટર ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે. અરે કોર્ટ મેટર ચાલુ છે તો તમે ગવર્મેન્ટ વકીલ રાખ્યો છે, તમે અમારા વતી તમે ત્યાં પ્રેશર કરી શકો કે ભાઈ કોર્ટ મેટર તાત્કાલિકપણે પતાવો ને 10,160 ઉમેદવારો છે ને ભરતી પ્રોસેસ આગળ કરી શકો. એવું નથી કે ન થાય, બધું થાય. જો ગુજરાત સરકારની ગણતરી હોય તો તાત્કાલિકપણે ચૂંટણી આવી જતી હોય, મતદાન થઈ જતું હોય, નેતા જાહેર થઈ જતો હોય તો આ પણ થાય. રાતોરાત જ્ઞાન સહાયકનો GR બની જાય, રાતોરાત જ્ઞાન સહાયકનો GR બની જાય, તારીખ બહાર પડે. 2 દિવસ ફોર્મ ભરવાના, 3જા દિવસે મેરિટ લિસ્ટ જાહેર, 4થે દિવસે ડોક્યુમેન્ટ વેરીફાઈડ, 5મે દિવસે એ શિક્ષક જ્ઞાન સહાયક સ્કૂલોમાં હાજર થઈ જાય. 5 દિવસમાં જો આ થઈ જતું હોય તો આ 4 મહિનામાં ખાલી PMLની વાત છે. આ PMLની વાત છે. અને મોદી સાહેબ એમ કહે છે કે નિપુણ ભારત બનાવવું, વિશ્વગુરુ બનાવવું. આમાં શિક્ષક બરેડા પાડે છે રસ્તા ઉપર. ક્યાંથી નિપુણ ભારત બને? ક્લાસો ખાલી છે, વર્ગખંડો ખાલી છે, શિક્ષકોની અસર છે. જાણો છો બધાને ખબર છે ગુજરાત રાજ્યનું શિક્ષણ સ્તર કેટલું નીચે ગયું છે, કેટલું નીચે ગયું છે એનો આંકડો પણ ન્યૂઝપેપરમાં આવે છે. આગળ સાહેબ અમે અમારી લડત છે ને એ આપવાના છે જ્યાં સુધી અમને સંતોષકારક કોઈ પ્રત્યુત્તર નહીં આવે. અને એ પણ હવે લેખિતમાં. સાહેબ માણસને થાક લાગે. અમે માનસિક રીતે થાકી ગયા છે સાહેબ. ઘરના મેણા મારે છે, પાડોશી મેણા મારે છે. મોટે ઉપાડે તૈયારી કરતા, મોટે ઉપાડે પાસ થઈ ગયા, હવે નોકરી ક્યારે નોકરી, આ સહન નથી થતું. ને આ તમે મીડિયાવાળા એમને એક નમ્ર વિનંતી કે આ તો મુદ્દો છે ને, તમે છે ને અમારો આત્મા છે, લોકજીવનનો આત્મા હોય ને તો મીડિયા તમે હકીકતથી વાકે બધાને કરી શકો. આ કામ તમારું છે.
અને હું તો ત્યાં સુધી કહું છું આ પરિસ્થિતિ આજે અમારા ઉપર છે, આવનારા સમય કોઈક બીજા ઉપર આવે છે, ત્યારે વેદના એકબીજાને પરસ્પર સમજવી પડે કે આજે શા માટે કેવું. આંદોલન હવે પછી અમે જે કંઈ કરવાના છે એ અમારું સસ્પેન્ડ અમે અમારી રીતે ડિસ્કસ કરી અને પછી કરશું. કોઈ બાબત જાહેર હવે અમે કરવાના નથી, જેથી કરીને અમને પહેલેથી જ કહી દેવામાં કે તમે અહીંયા આમ કરવા આવ્યા. એટલે ભાઈ અમે રજૂઆત કરવા આવ્યા છે, અમે અહીંયા રજૂઆત નહીં કરીએ તો ક્યાં કરશું? આ રજૂઆત અહીંયા ન